તો હવે ડાયર અને મારા રામે રામ. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે. કોનું મારું છે? હેપી બર્થડે. થેન્ક યુ કે થેન્ક યુ. કહી દે હેપી બર્થડે. હેપી બર્થડે. હું બનાવવાના છો? કરવા લઈ જવાના શાકને રોટલા બનાવી ખાઈ ગયા હોય 50 વર્ષ થઈ ગયું હોય. મમ્મીને 50 વર્ષ થઈ ગયા. આ બધું હે હજી ઉઠીને ખર ગાડી એમ ચાલુ થાય તો પછી મળીએ આપણે. તો અત્યારે જમવા બેસી ગયા વેફર ને દાળ ભાત નહીં સોરી ભૂસી નાખ શાક ભાત નહીં બરોબર. અને આવી ગયા હે બાબુ આપણે મારા મમ્મી ને બધા જમવા બેઠા. તડકો તડકો તો આવા ધોમ તડકાની આપણે રીલ શૂટ કરવા આવ્યા હતા અને નીચે ગરમ હે બધું પાથરીને બેવું પડે ને આ બધું તડકો એવો સમજો તમે. તો આ હે તો એ બધું છે. અને આજની રીલ આપણે શૂટ કરી છે હોનબાઈમાંની. વાત એવી છે દર્દીનું નામ તો મને યાદ નથી પણ એને આઈસીયુમાં રાખ્યા હતા. ઘણી તકલીફ હતી એને એટલે આઈસીયુમાં રાખ્યા હતા. અને મજડા હોનબાઈમાં બહુ માને એનો દીકરો પોતાનો અને પોતે ભોળાનાથના ઉપાસક એટલે પોતાને આઈસીયુમાં રાખ્યા અને ડૉક્ટરે કહી દીધું કે હવે આની ઘરે થાય ને એટલી સેવા કરો, હવે આમાં કાંઈ છે નહીં. એટલે પોતે સાંભળી ગયા અને પોતાના દીકરાને બોલાવીને કહે કે અહીંયા જે કાંઈ બિલ હોય ને એ ચૂકવી દે. તું બહુ હોનબાઈમાં કરસ ને પણ આજ હોનબાઈમાં નહીં આવે ને ઘોડો ના થઈ નહીં આવે. અને બનુમાં એ સમય એટલે કે મઢડા જે બનુમાં છે એ પોતાનું ચેકઅપ કરાવવા માટે આવેલા. એટલે કોઈએ કીધું કે માં અહીંયા દાખલ કરેલા છે તો કે હાલ હું ખબર પૂછતી જાઉં. તો બનુમાં જ્યાં ખબર પૂછવા જાય બનુમાને આ વાતની કાંઈ ખબર નહીં કે આ બાપ દીકરા વચ્ચે આવી વાત થઈ. એટલે બનુમાં અંદર ગયા ને એટલે જે દર્દી હતા ને એને વાહામાં હાથ મૂકીને બનુમાએ કીધું કે ભોળાનાથને આવવું હોય ને તો આવે, બાકી મારી મઢડાવાળી આવે હો. એટલે બનુમાને આ વાતની કાંઈ ખબર નહીં. અને એ અવલૌકિક આમ શક્તિ કહેવાય ને કે બનુમાને આમ તાત્કાલિક આમ ખબર પડી ગઈ એ શક્તિ છે એ ચારણ જોગમાયા છે એના પારખા ન હોય ભલામણા. તો એની રીલ આપણે શૂટ કરી છે અને બીજી એક બનાવી છે. 2 રીલ શૂટ કરી નાખીએ. તડકો મારા બહુ વાતો પૂર્યું સમજો. આગલી ક્લિપ મેં શૂટ કરી લીધી અને અત્યારે હું ચેક કરું કે કેવી રીલ આવી બરાબર. રીલ નહીં સોરી વ્લોગની ક્લિપ. તો હું ચેક કરું અને હવે મારી નજર રહીને ગઈ કારણ કે મને નહોતી ખબર. માતા ચૂકી રાખે. તો અહીંયા જે મારી પાછળ દિવાલ દેખાય છે ત્યાં કાળી ચકલી આપણે સોનબાઈમાંની વાત કરી એટલે કાળી ચકલી રૂપે આપણે સાથ પુરાયો. એટલે મારા મંતવ્ય મુજબ જો સતના માર્ગે હાલો ને અને સાચા મનથી જો યાદ કરો ને તો હાલમાં હજી ઓકારા દીએ એ મઢડાની હોનબાઈ. એટલે હાલના પરચા તમે બધા જોઈ શકો અને બધા કોઈ ન માનતા હોય એમ કહે કે હવે એ પક્ષી છે નામ હે દે અમારે એ જ હોનબાઈ છે, અમારે એ જ પીઠળ છે સમજો. તો હજી ઓકારા દે જો એને સાચા મનથી યાદ કરો ને તો આવી જાય અમારા મમ્મીનો બર્થડે. તો માટે બોટી નહીં પણ નાની 2 પેસ્ટી લીધી છે કારણ કે કેક અમને ઓછી ભાવે તો એના માટે 2 પેસ્ટી અમે લીધી છે. નાનું એવું સેલિબ્રેશન અમે કરશું. જોડાઈ રહ્યો મારા મમ્મીને હજી ખબર નથી કેકને એવું લીધું હશે. હાલ્યો હેપી બર્થડે. લે થેન્ક યુ. પણ એમની અત્યારમાં શું છે? તો અત્યારે જ ખાવાની હોય પહેલા કોણ લે? હું હા દીકરાને તો યાદ ન આવી. પૈસા એને દીધા તો ખાલી મેં લીધી તો હજી જમીને ઊભા થયા હતા પછી હમણાં બધા અગાસીએ ચડી જાઉં એટલે અત્યારે જ અમે ખાઈ નાખી કેક. खत्म बाय बाय टाटा गुड बाय गया।